કર્યું મમ્મી? જો ચણાની દાળ લાવી હતી એ તો સાફ કરી દઉં, પછી તડકો આવે ને અહીંયા તપાડી દઉં, એટલે બપોરે સીધી ઘંટીમાં દળ દેવાની. આપણે જ ઘંટીમાં? હા, ઘેર જ. અને ડબ્બો ભરી મસ્ત છાણી લોટ મેળ દેવાનો. કે ચોમાસામાં ટેન્શન નહીં. ગોટા બનાવવા આ વાટકો ભરીને કાઢી દીધો. આ પૂરી બનાવી, બટાકા પૂરી, દાબડા પૂરી, ફટફટ કાઢી દેવા થાય કે. અને આ દાળ તપાડી દળવી પડે. તમે અત્યારે તડકો તપાડો ને તો બપોરે ફટ લઈને ઘંટી નાખો, એની ગળી મસ્ત એકદમ ઝીણી પીસાઈ બહાર આવી. એટલે એકી માર્ગી દળી દે. હા, તો 5 કિલો એટલે 5 કિલોનો વોપર એટલે આવી જાય. બરાબર. એટલે હું માપસર જ કાઢી. બીજી ભરી મેળ લીધી, આટલી બહાર રાખી, બીજી પછી વાત. બરાબર. એવી રીતે જ કરીએ. ભાખરી નહીં ખાવી હોય બાપડાને એટલે. ના રે, કશું નહીં લાવતા. ઘરમાં તો કશું. તું શામલા બંધ થઈ જા. કાલે ગોટલી મૂકવી હતી, અત્યારે ઉકળી જઈએ મસ્ત કડક. ઉકળી જાય? હા, એટલે એની જગ્યાએ હવે દાળ મૂકવી દો ને કડક. એ મસ્ત કડક થઈ જાય. મસ્ત કડક થઈ જાય. 24 કલાકમાં થઈ જાય તો હકડા એવી થઈ જાય મસ્ત. એના વધારે વાર ધોઈને આપણે આટલી વાઈટ થઈ જાય. કડક ના બી કડવી ના જાય. અને જરા કડવી નહીં બોલ. આખી રાત મોર્નિંગ બનાવી રાખી હતી. ખાધી હું એ તો કાલ આવતા ને જતા જ કરી. એ મસ્ત લાગે. પણ હવે આ તો પછી દિવસ શેકીશું. મસ્ત લાગશે. મસ્ત હમણાં તૈયાર. રોટલી તો શરીર માટે બહુ સારી. એના ગુણ સારા હોય. હમણાં બનાવી દીધી. હા, હમણાં બનાવી. ધીમો શેકી દેવાની, સંચળ મીઠું નથી. બરાબર. કોઈ નહીં, આડા. હા, રાધે રાધે. રાધે રાધે.